સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ખલી ગામમાં ગઈકાલે કેદારેશ્વર અંધારી ફળિયામાં રહેતા ગોવિંદભાઈ હળપતિ અને એમનો પરિવાર રાત્રે સૂતા હતા ત્યારે એક કદાવર દીપડો પરિવારની બાજુમાંથી બકરીનો શિકાર કરી પલાયન થઈ ગયો હતો. ગોવિંદભાઈ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડ ને જાણ કરતા જતીન રાઠોડ અને વિજય હળપતિએ ખેતરોમાં તપાસ કરતા દીપડાના પગમાર્ક જોવા મળી આવ્યા હતા. વધુ તપાસ દરમિયાન કોતર વિસ્તારમાં વાંસઝાડ પાસે બકરીનો મૃતદેહ મળી આવ્યો હતો. જતીન રાઠોડે તેન સામાજિક વનીકરણ રેન્જના કર્મચારી કૌશિકભાઈને જાણ કરતા કૌશિકભાઈ ઘટના સ્થળે આવી જરૂરી પંચક્યાસ કર્યા હતા અને મુખ્ય રસ્તા પર પાંજરું મૂક્યું હતું. ત્યારબાદ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેરના પ્રમુખ જતીન રાઠોડ અને વનવિભાગ રેન્જના કર્મચારી કૌશિકભાઈ દ્વારા મૃત બકરીના અવશેષ પાસે સીસીટીવી નાઇટ વિઝન કેમેરા મૂકવામાં આવ્યો હતો. રાત્રિના સવારે 7:29 એક 8મી 9 વર્ષીય કદાવર દીપડો આવી મૃત બકરીના અવશેષ પાસે બેઠો હતો. એ તમામ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. દીપડાને પકડવા માટે ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટ અને તેન સામાજિક વનીકરણના કર્મચારીઓ વધુમાં વધુ પાંજરા મૂકી દીપડાને પકડવાની ઝુંબેશ હાથ ધરી છે અને મીડિયા દ્વારા અપીલ કરવામાં આવે છે કે રાત્રિના 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી બારડોલી કેદારેશ્વર મંદિર તરફ પગપારા કે વાહન લઈને જવાનું ટાળવું જરૂરી છે અને નજીકમાં રહેતા પશુપાલકોએ પણ બકરા ચરાવવા જવાનું ટાળવું જોઈએ, જેનાથી માનવ અને દીપડાનું ઘર્ષણ અટકી શકે. જગદીશ સાટિયા, ન્યૂઝ 14 બારડોલી.